તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે એફ પ્લાઝમિડ શું છે તો કે જે પ્લાઝમિડ પાસે ફર્ટિલિટી જનીન ફળદ્રુપતા માટેનું જનીન હાજર છે એવા પ્લાઝમિડને એફ પ્લાઝમિડ તરીકે ઓળખાય છે આ એફ પ્લાઝમિડ ધરાવતા બેક્ટેરિયાને એફ પ્લાઝમિડ ધરાવતા બેક્ટેરિયાને એફ પ્લસ અથવા તો નર તરીકે ઓળખાય છે જે બેક્ટેરિયામાં એફ કારક અથવા તો એફ જનીન ફર્ટિલિટી જનીન ધરાવતું પ્લાઝમિડ છે એવા બેક્ટેરિયાને એફ પ્લસ બેક્ટેરિયા અથવા તો નર બેક્ટેરિયા તરીકે ઓળખાય છે અને જે બેક્ટેરિયાની અંદર આવું એફ કારક ધરાવતું પ્લાઝમિડ હાજર નથી એવા બેક્ટેરિયાને F0 અથવા તો માદા બેક્ટેરિયા અથવા તો F- બેક્ટેરિયા તરીકે ઓળખાય છે આમ જો એફ કારક ધરાવતું પ્લાઝમિડ હાજર હોય તો એવા બેક્ટેરિયાને F+ બેક્ટેરિયા અથવા તો નર બેક્ટેરિયા તરીકે ઓળખાય અને જો એફ કારક ધરાવતું પ્લાઝમિડ ગેરહાજર હોય તો આવા બેક્ટેરિયાને છે એ F0 માદા બેક્ટેરિયા અથવા તો F- બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે તો એફ પ્લાઝમિડ આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હવે આપણે જોઈએ કે જ્યારે સંયુગ્મનની પ્રક્રિયા થાય ત્યારે બંને બેક્ટેરિયા એકબીજાની પીલીની મદદથી જોડાય અને જે રચના બનાવે એ સેતુને કહેવાય સંયુગ્મન નલિકા અથવા તો એને કોષરસીય સેતુ એવા નામે પણ ઓળખાય છે સંયુગ્મન નલિકા અથવા તો એને કહેવામાં આવે છે કોષરસીય સેતુ આવા નામે પણ ઓળખી શકાય સંયુગ્મન નલિકા અથવા કોષરસીય સેતુ હવે સંયુગ્મનની પ્રક્રિયા દરમિયાન F+ બેક્ટેરિયા પોતે પ્લાઝમિડનું સ્વયંજનન કરશે એટલે પોતાના જેવું જ બીજું પ્લાઝમિડ બનાવશે અને પોતાના જેવું જ બીજું પ્લાઝમિડ છે એ F- બેક્ટેરિયાની અંદર જશે અને F- બેક્ટેરિયામાં પ્લાઝમિડ જવાને કારણે આ બેક્ટેરિયા પણ હવે કેવા થઈ ગયા F+ માં ફેરવાઈ ગયા તો અહીંયા બેક્ટેરિયાની આખી જાતિ બદલી ગઈ અને બેક્ટેરિયાની જાતિ બદલી ગઈ એટલા માટે આને બરાબર છે કયા નામે ઓળખવામાં આવે છે તો કે લિંગી પ્રજનન કહેવાય છે આપણે કીધું હતું કે સંયુગ્મન બેક્ટેરિયામાં જોવા મળતી લિંગી પ્રજનનની પ્રક્રિયા છે કારણ કે જનીનની અદલા બદલી થાય છે એટલે તો એફ પ્લાઝમિડની ચર્ચા હતી હવે એફ પ્લાઝમિડ પછી આપણે આગળ જોતા જઈએ તો આર કારક ધરાવતું પ્લાઝમિડ આર કારક ધરાવતું પ્લાઝમિડ અથવા તો આર પ્લાઝમિડ તરીકે આર કારક ધરાવતું પ્લાઝમિડ શું છે કેટલાક બેક્ટેરિયામાં પ્લાઝમિડ આવેલા હોય આ પ્લાઝમિડ પાસે એન્ટીબાયોટિક અવરોધક જનીન છે કેટલાક બેક્ટેરિયામાં પ્લાઝમિડ આવેલું છે એની પાસે એ પ્લાઝમિડ પાસે એન્ટીબાયોટિક અવરોધક જનીન હાજર હોય છે એની પાસે એન્ટીબાયોટિક અવરોધક જનીન હાજર હોય અને જ્યારે બેક્ટેરિયા પાસે આવું એન્ટીબાયોટિક અવરોધક જનીન હાજર હોય પ્લાઝમિડ પાસે તો આવા પ્લાઝમિડને આર કારક અથવા તો આર પ્લાઝમિડ તરીકે ઓળખાય છે જે બેક્ટેરિયાના પ્લાઝમિડ પાસે એન્ટીબાયોટિક અવરોધક જનીન હાજર હોય તેવા પ્લાઝમિડને આર પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે તો આર પ્લાઝમિડની ચર્ચા થઈ પછી આપણે આગળ ઉપર જોતા જઈએ કે NIF જનીન ધરાવતું પ્લાઝમિડ આર કારક પછી NIF જનીન ધરાવતું પ્લાઝમિડ બે પ્લાઝમિડની ચર્ચા કરી હવે ત્રીજું
NIF જનીન ધરાવતું પ્લાઝમિડ. NIF જનીન ધરાવતું પ્લાઝમિડ શું છે એની ચર્ચા કરીએ. તો NIF જનીન ધરાવતું જે પ્લાઝમિડ છે એ NIF જનીન ધરાવતું પ્લાઝમિડ નાઇટ્રોજન સ્થાપનના કાર્ય સાથે સંકળાયેલ જનીન છે. નાઇટ્રોજન સ્થાપનના કાર્ય સાથે સંકળાયેલ જનીન છે. NIF જનીન નાઇટ્રોજન સ્થાપનના કાર્ય સાથે સંકળાયેલું જનીન છે. એટલે જે બેક્ટેરિયામાં NIF જનીન ધરાવતું પ્લાઝમિડ આવેલું હોય આ બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપનના કાર્યમાં ભાગ લે. જે બેક્ટેરિયામાં NIF જનીન ધરાવતું પ્લાઝમિડ આવેલું હોય આ બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપનમાં ભાગ લે. જેમ કે રાઇઝોબિયમ બેક્ટેરિયા. તો રાઇઝોબિયમ બેક્ટેરિયામાં NIF જનીન ધરાવતું પ્લાઝમિડ આવેલું છે. તો રાઇઝોબિયમ નાઇટ્રોજન સ્થાપનમાં ઉપયોગી છે. આવું તમે 10મા ધોરણમાં શીખી ચૂકેલા છો. તમને આવડે છે કે રાઇઝોબિયમ બેક્ટેરિયામાં NIF જનીન ધરાવતું પ્લાઝમિડ આવેલું હોય છે. તો જે નાઇટ્રોજન સ્થાપનની ક્રિયા સાથે રાઇઝોબિયમ સંકળાયેલા હોય. આ ઉપરાંત નાઇટ્રોજન સ્થાપન સાથે સંકળાયેલા એઝોટોબેક્ટર છે, બાઇઝરનિકિયા છે. આ NIF જનીન ધરાવતા ઘટકો છે કે જે પોતે એવું પ્લાઝમિડ ધરાવે છે જે નાઇટ્રોજન સ્થાપનનું કામ કરે. બરાબર છે. તો આ NIF જનીનની માહિતી થઈ. ત્યાર પછી કોલ ફેક્ટર ધરાવતું પ્લાઝમિડ. કોલિયોપ્સિનના નિર્માણ સાથે સંકળાયેલું હોય છે અને કોલ ફેક્ટર ધરાવતા પ્લાઝમિડ તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો આ પ્લાઝમિડના જુદા જુદા પ્રકારોની ચર્ચા હતી આપણે. બરાબર છે. એની વાત થઈ. હવે આપણે સમજવાનું છે ઇપિસોમ. હવે આપણે સમજીએ છીએ ઇપિસોમ. ઇપિસોમ શું છે એની ચર્ચા કરીએ કે જ્યારે બેક્ટેરિયાની અંદર એનું રંગસૂત્રીય DNA આવેલું હોય જે વલયાકારે બેવડી શૃંખલા ધરાવતું DNA છે. એની સાથે જ્યારે પ્લાઝમિડ જોડાઈ જાય, આ પ્લાઝમિડ બેક્ટેરિયાના વલયાકાર DNA સાથે જોડાઈ જાય ત્યારે બનતી સંયુક્ત રચના જેને ઇપિસોમ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બેક્ટેરિયાના વલયાકાર DNA સાથે કે ઇપિસોમની વ્યાખ્યામાં જ્યારે બેક્ટેરિયાના DNA સાથે પ્લાઝમિડ જોડાય અથવા તો એના રંગસૂત્રીય DNA સાથે પ્લાઝમિડ જોડાય તો તેને